બોલું મારે કાંઈ નથી બોલવું. નહીં કાંઈ નથી બોલવું. હા એમ બાય બાય. ગોબરી હા ભલે. જેને તે ખાધા રાખે ને પછી એને તો કેવું થઈ ગયું, પેટ આવી ગયા, ગળું ફૂલી ગયું. કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજે હું કરું છું મારા ઘરેથી વ્લોગ સ્ટાર્ટ. જાઉં છું હું શોપે આવીને મસ્ત દીવાબત્તી કરી લીધા. મસ્ત કિંજલે આમ તો શોપ ક્લીન કરી નાખી હતી. મને ખાલી કાચ સાફ કરવાનું કીધું, મેં આ કાચ સાફ એને કરી દીધા. કીધું ને કીધું કાચ બગડેલા એ કરી દેજો. એટલે મેં એ ખાલી એક આટલું એવું કામ કરી દીધું. કેટલા વાગ્યા છે ખબર છે? 11 વાગવા દેવા, 10 મિનિટની વાર છે. કિંજલ આવશે 1:30 આવશે. કિંજલ 1:30 આવવાની છે. અને બહાર તડકોય બહુ છે અત્યારે. ખબર નહીં ક્યારેક વરસાદ આવે ક્યારેક તડકો આવે. તમે એમ કહો છો ડેઈલી વ્લોગ બનાવો છો તો ડેઈલી કેમ નાખતા નથી? અમે ડેઈલી વ્લોગ જ નાખવી છે. પણ ક્યારેક એકાદો ચેલેન્જ કરવી ને તો એ દિવસનો વ્લોગ બચી જાય છે, તો એને ક્યારેક પછી અપલોડ કરવું પડે. એટલે તમે એ બધું ચલાવી લેજો અને જોઈ લેજો. કિંજલ કોલેજથી નહીં આવી ગઈ અને ઘરે જમીન પણ શોપે પણ આવી ગઈ, પણ હું વ્લોગ શૂટ નહોતો કરવાનો કેમ કે એને મજા નથી. શું થયું? આવીને સૂઈ ગઈ અહીંયા. આ મેં ના પાડી હતી તું શોપે આવ્યો જ માં, તું શું કામ આવી? કેવા વાળ પાછ રસ્તે જોતો, આમ પાય રાખ તારી સટા. શું થયું તને? પેટા આવી ગયા. પેટા આવી ગયા, મોઢું ફૂલી ગયું કિંજલનું. ખાતી ન એકલા જેને તે ખાધા રાખે ને પછી એને તો કેવું થઈ ગયું, પેટા આવી ગયા, ગળું ફૂલી ગયું. કઈ ખાઈ ન થકતી. હવે પેલા ખાઈ લીધું બરોબર હરખું, હવે કઈ ખાઈ ન થકતી. જા દવા લઈ થઈ જાય સારું, હાથે હાથે થઈ જાય એમ. 24 કેવું થાય હાથે હાથે સારું. અઠવાડિયું લાગશે તો અઠવાડિયું એને ખૂતી રહેશે. આમ હમણાં 4 વાગે ને એટલે જઈએ. 4 વાગે બધું ખુલ્લી જાય. આવીશું મારે તમ તારી એમાં. કેટલા વાગ્યા જો 3 વાગ્યા ને. હમણાં જ આવી ફોન કરી રાખું. કોને? દવાખાના વાળા નામે ભૂલાઈ ગયું. પરિવાર શું નામ છે પરિવાર ને? કોણ? દવાખાનાનું ઠીક. એ થોડા કઈ દાંત ઓલું છે કા ગળાના ડોક્ટર હોય ને બતાવવું પડે. ઊભું નથી થવું હવે. લાઈટ નથી. કેમ દવાખાના સાથે જોવી. અત્યારે વાગ્યા છે 6 ને હજી અમે કઈ બ્લોગ શૂટ આગળ નથી કર્યો, એમ કે હજી કિંજલ પૂરતી જ છે, મેં કાંઈ જગાડી નથી. 6 આમ વાગી ગયા, કાંઈ શૂટ પણ નથી. દુકાનની રીલ્સ કે એવું કાંઈ મજા નથી. મેં આજે બ્લોગ કે એવું કાંઈ નહીં બનાવ્યું, રીલ્સ કે એવું કાંઈ નહીં બનાવ્યું. જાગે તે સાચી વાત નથી. ક્યાં જાગે કોને ખબર પૂરતી. તો કિંજલ ફાઇનલી જાગી ગઈ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે એને ખાવું છે ને બહારનું, એટલે એમ કહે છે મને સારું થઈ ગયું. આચું સારું થઈ ગયું. તો એમ પહેલાં શું કીધું કે મારે નાસ્તો કરવો, પછી મેં કીધું તને મજા નથી ન ખવાય, પછી તે કીધું કે સારું થઈ ગયું. ફોન આવી ગયો તો કિંજલને હવે જાય છે ગોબરી મોટું જોવા. ક્યાં ગોબરી તી રહી નકરી. સારું થઈ ગયું ને તો હવે પાછું ખાવાનું, એટલે સારું નથી થતું નકરું ખા કરે ને. આમનો મિત્રો છે ને રાત થઈ ગઈ. જો હવે રાતનો બ્લોગ કન્ટિન્યુ થશે. કેવું વાતાવરણ થઈ ગયું છે હા, પણ 7 વાગી ગયા તો હવે આવું જ વાતાવરણ થઈ જાય ને. જો હું આખોથી તમને આ ટાઈમ જ બતાવ્યા રાખવાનો, તમે ખાલી જોયા રાખો. આજે કસ્ટમરે કોઈ નથી, ખબર નહીં હવે રીલ્સને એવું થોડુંક અપડેટ આપવું પડશે. હમણાં તો અપડેટ નહીં આપ્યું ને એટલે આજે નહીં હોય. ગોબરી આવી ગઈ છે. ગોબરી આવી ગઈ. ગોબલી ફોન પાડ્યો ને હે ગોબરી? હા, બહુ સારું ગોબરી. આજથી કેન્સલનું નવું નામ ગોબરી. ગોબરી આવી. તું કાવાનું ત્યાં? તું કાવાનું ત્યાં? કાઈ નહીં. કેમ? તું કહેતી હતી ને કાવું તાવું? હા તું હાલો. તો હું નથી કહેતો હતા કાવું તો તને લઈ દાવ. હું પણ કેમેરો લઈને વાય થોડો. તું જાગી ને હવે મારે શૂટ તો કરવું પડશે ને. તો હું બહાર જવાનું પાછું માથું વળવાનું. ના હલખું તો કરવું દે ને કે કોક કેશે. કિંજલને ખાવી છે રૂપિયાવાળી ચોકલેટ. નહીં હો. તો
પ્રીતિબા સુપારી. પૃથ્વીબાની સુપારી ખાવીશ. ટાણા ટાણા પછી હું પણ કિંજલનું મોઢું. કેમેરો કેવો હું ચલો શું કહેવાનું ચલો ચલો તો ચલો કિંજલનો નાસ્તો લેવા. કિંજલ નાસ્તો લેવા. કિંજલનો નાસ્તો ક્યાં બોલી ગયો કા જાગી ગઈ હે ગોબરી. ગોબરી લાઈન ઉપર આવી ગઈ. તું જાનો કત શું સાંજે શું ખાવાનું કીધું મમ્મી બનાવજો પૂરીને સા એવું બોલવાનું છે હે ગોબરી. કેપલા ચા હા ગોબરી કાઈ ને જો તમારે અણી કાઢ નાખવાની છે. હોઈ ગઈ હતી ને એટલે હવે એક લાઈટ બંધ કરી દીધી. હવે ખાલી એસી અત્યારનું ચાલુ. એસી બપોરનું ચાલુ હતું 7 વાગી ગયા હજી ચાલુ જ છે. બહુ ઠંડુ છે અંદર. બંધ કરી દઉં જલ્દી એસી ને. એસી બંધ. હમણાં કિંજલ અંદર આવશે. હું નથી બહાર ગયો ને એટલે ગાડી ઊભી. ચાવી લીધી ગાડીની. મને ફોન કરતી હતી. મને ફોન કર્યો એ આવી નહીં અંદર. હું ખાવું પીઝા. એ તારે હું આખું લાય. ના ના તોય નહીં 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 હું નહીં તું બે નહીં. આ બગડેલું છે વાય જો ધૂળ વાળું. રાતથી ગયો રાત તારે વાય મને આવે બીક ગાડીમાં. હાલ એક તો તને આવડતી નથી મને ખબર હે ગાડી કઈ ઠોકતી નહીં હો. તો બીજી વાર બેઠો હું કિંજલની વાય. તું કેમ આમ હાંકે છો યાર ઝોંટા મારતી મારતી. નિરાતે આંકવાની હોય તો આ આવી ગઈ અમારે ઓલી શું કહેવાય નાસ્તાની દુકાન. કિંજલને ત્યાં ઉતારીનો પાછો શોપે આવ્યો કેમ કે એક કિંજલને શોપમાંથી એક પેન્ટ લેવું છે. પેન્ટ એ એટલે એને જોતું છે એટલે રાખ્યું છે. એ ફિટિંગ કરાવવાનું છે. બાજુમાં ટેલર છે તો એની પાસે ફિટિંગ કરાવવાનું. એની માટે હું લેવા આવ્યો આ પેન્ટ. જો હું બતાવું કયું ખબર. આ બ્લેક પેન્ટ છે ને આ કિંજલને જોઈએ પણ એને આ થાય નહીં ને એટલે એને ફિટિંગ કરાવવું પડશે. તો ચાલો જલ્દી જલ્દી આ લઈને જાઓ. આવી ગયા બધું કામ પતાવીને પાછા શોપે. ગોબરી જો બેઠી. ગોબરી લાગે છે બોલું મારે કાંઈ નથી બોલવું. નહીં કાઈ નથી બોલવું. હા એમ બાય બાય ગોબરી. હા ભલે. તો કિંજલ હવે બહાર બેહી ગઈ. કેમ બહાર બેઠી? મસ્ત પવન આવે છે. ગોબરી પવન ખાઈ. હું કહેતી કિંજલ બોલ બોલ. હસી હાલો નહીં કહો ગોબરી બસ 7:30 છે. આવો જીમમાં જાઉં કે આજ રજા રાખવી કા તને મજા નથી મને 8 થઈ ગયા 8:30 નહીં તને મજા નથી ને મને હારું ટેબલ લઈ લો બે. કિંજલને આજ મજા નથી ને તો જીમ નથી જવાનું. જવાનું ને ના એલા નથી જવાનું ને. જવાનું છે. કેમ જવું જ છે? આજનો બ્લોગ કમ્પ્લીટ થયો છે કે નહીં થયો? જવાનું. સારું નથી જવું પાક્કું મારી કસમ ને. ઓકે ન જવું કાંઈ નહીં એમ. હા કિંજલનું પેન્ટ ફિટિંગ થઈને આવી. એ પણ ખાઈમ તો ખરા લાઈ તો ખરા. ઉપાડ્યું લે આખી જોડી ઉપાડવાની છે. પેન્ટની વાત થઈ હતી ને હે. ઓહો હા એટલા બધું પડ્યું હોય ઉપાડી જ લઈને કા. કાંઈ નહીં હાલ પહેરીને બતાય કેવું છે. હા એ વાત તારી સાચી. મોટું લોંગ આવે થોડુંક એટલે ઈનમાં આવી છે. મારું ઈનમાં નથી આવતું. અચ્છા વકીલ સાહેબ. કિંજલે તો એના કપડાં પેક હોત કરી લીધા ઘરે ઉપડા લઈને હો દુકાનના નાખી ઠેલીમાં. તો દુકાન મારી છે તો મારે કઈ કોઈને પૂછવાનું ન. તો હવે અમે લોકો જઈએ છીએ ફાઇનલી જીમમાં. હવે જઈએ ચલો. લપ કરી કરીને દાઈને 9 વગાડ દેશે. 8 વાગ્યા છે. 8માં કેટલી વાર છે? હા તો 1 કલાક કેમેરા શરૂ રાખો તો 9 વાગી જાય. હા છે તમે કહો એમ બસ. તું કેમ સારું ભટકાણી કિંજલ વાગી ગયું એને. મારી બધું વસ્તુ મને આપે સાહેબ. તમે બહુ લપ કરો. બીજું શું મારું છે વસ્તુ એ કાંઈ નથી ઘરે બીજા
સાપ બંધ કરી દે લેપટોપને ડાયરેક્ટ. તને શટડાઉન કરતા આવડે? ના ના શીખું છું હજી. છે ચાપ બંધ કરી દે ડાયરેક્ટ. આમ એટલું બધું મારું વસ્તુ છે. છૂટક રમકડા બધા. રૂમકડા કહેવાય રૂમકડા. ઠે હા બોલ બોલ. કાંઈ નહીં તું. અને રમત રમી હોય ને તો રૂમકડાથી રમાય, કોઈની ફિલિંગથી નહીં. જીમમાં આવી ગયા ને પહેલા તો વેઇટ કરવી. 41 કિલો કેમ થઈ ગયો? ઘટી ગયો કા? દરરોજ 15 20 42 હતો ને? 41.25 હતો. ખાઈ દે ઘરે જઈને 4 ભાખરી એટલે પાછો 1 કિલો વધી મોઢું જાય. આવી ગયું છે ને કઈ ખાધું નથી. એવું છે. પાછું અત્યારે આવી જ ગયું. હા એટલે વેઇટ ઘટી ગયો. તો જીમમાં થવા જ હવે મારો વેઇટ કરું. મિત્રો મારો વેઇટ કેટલો છે જોઈ લેવી. 60 કિલો. ના હો 60 પોકવા આવ્યો હે. શું કેવું તારું? 58 છે. હા હાલો. તો કાલે વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં લગીને કોમેન્ટ કરી રાખજો. હાલો બાય બાય.